ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મહત્વપૂર્ણ બેઠક મળી હતી, જેમાં કુલ 54 જેટલા ઠરાવો હાથ ઉપર લઈ મંજૂર કરવામાં આવ્યા હતા। બેઠક દરમિયાન શહેરના વિકાસને ગતિ આપતા અનેક મહત્વના પ્રોજેક્ટોને મંજૂરી આપવામાં આવી છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયાએ જણાવ્યું હતું કે બેઠકમાં કુલ ₹45.37 કરોડના વિકાસકામોને મંજૂરી આપવામાં આવી છે। તેમાં કન્સ્ટ્રક્શન પ્રવૃત્તિમાંથી નીકળતા વેસ્ટના સંચાલન માટેનો પ્રોજેક્ટ, પાણીના ચાર્જમાં વધારો કરવાનો મુદ્દો, શહેરના બ્યુટિફિકેશનમાં વધારો, વિવિધ સ્થળોએ ડિસ્પ્લે બોર્ડ મૂકવા તેમજ અન્ય એજન્સીઓ સાથે સંકલન સાધી નિર્ણય લેવા જેવા મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। બેઠકમાં લેવાયેલા નિર્ણયોથી ભાવનગર શહેરના સર્વાંગી વિકાસને વધુ વેગ મળશે અને નાગરિક સુવિધાઓમાં સુધારો થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે। પમ્પિંગ સ્ટેશન ઉપર મેન પાવર વાળો વિષય બહુ આવે છે, એટલું હોય નથી હોતા તો સીસીટીવી મેટ્રિક ડિવાઇસ એટેન્ડન્સ માટેના ઇન્સ્ટોલ કરવા માટે હમણાં જ ગયા બધા જ હોય એમ ચાલતો લઈ લો, પણ એમાં મુદ્દા નંબર 2, મુદ્દા નંબર 3, 6, 7 ને અલગથી વાત થઈ છે બે સ્ટેન્ડિંગમાં કે તમારે ત્રાહિત કમિટી બનાવવાની છે। હજી વાત એમાં કંઈ આગળ નથી ચાલુ ભાઈ, ઝડપથી વધી જાવ એમાં। સર ઓલરેડી વિભાગ તરફથી અમે બધા એન્જિનિયરને બબે પમ્પિંગ સ્ટેશન આપી દીધા છે। સિવાયના વિભાગની કમિટી બનાવવાની, કમિશનરે જ કીધું। ચાલો, ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની અંદર 54 તુમારો મૂકવામાં આવ્યા હતા, જેમાંથી 45 કરોડ 37 લાખના ખર્ચે ભાવનગરના વિકાસના કામો સાથે સાથે જે મહત્ત્વના જે પ્રોજેક્ટો છે એમાં ખાસ કરીને જે કન્સ્ટ્રક્શન લાઇનની અંદર જે વેસ્ટ નીકળે છે એના નિકાલ માટે થઈને એક આખી વ્યવસ્થા ભાવનગરમાં એક નવા પ્રયોગ તરીકે કરી રહ્યા છીએ। આ ઉપરાંત ભાવનગરની મહાનગરની અંદર જે પાણીનું વિતરણ માટે થઈને જે રીતનું સુવિધાઓમાં વધારો કરવાનો છે એ માટેનું પણ આ સ્ટેન્ડિંગની અંદર મૂકવામાં આવ્યું હતું। આ ઉપરાંત ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જે ભાવનગરની બ્યુટિફિકેશનમાં વધારો થાય અને ભાવનગરના વેપારીઓ પોતાની સારી રીતે જાહેરાત કરી શકે એના માટે થઈને ઇલેક્ટ્રિક ડિસ્પ્લે બોર્ડ આપણે કરી રહ્યા છીએ, એ ભાવનગર માટે એક નમૂનેદાર ગણાશે। આ ઉપરાંત જે સ્ટેન્ડિંગ કમિટીમાં શિવધારા નામની એજન્સીના જે જાસ્તી ભાવ આવ્યા હતા એમાં કમિશનરશ્રી લેવલે નેગોશિએશન કરવામાં આવ્યું હતું, એમ છતાં મારા સ્ટેન્ડિંગ કમિટીના લેવલે નેગોશિએશન કરવામાં આવ્યું છે, એમાં 2% ઘટાડો કરવામાં આવ્યો છે। મુદ્દા નંબર જે સ્ટેન્ડિંગનું લિસ્ટ છે 2, 3, 6, 7 ને 8 જે ક્રમાંક છે એને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે। આ ઉપરાંત ભાવનગર મહાનગરપાલિકાએ પહેલાં ઠરાવ કર્યો હતો કે જે એજન્સીઓના કામો ઘણા ટાઈમથી ચાલી રહ્યા છે અને કામો પૂર્ણ ન થાય ત્યાં સુધી એ ટેન્ડરમાં ભાગ ન લે, આ પ્રકારનો એક ઠરાવ કરવામાં આવ્યો હતો। એમાં 2 એજન્સીના કામો પૂર્ણ થયા છે અને એની દરખાસ્ત અહીંયા સ્ટેન્ડિંગ લેવલે મોકલવામાં આવી હતી, જે સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા વિચારણા બાદ આ નામંજૂર કરીએ છીએ, જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં રાખીએ છીએ। આ ઉપરાંત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટેથી 5 વર્ષ માટેની મર્યાદા માટે એને નિયુક્ત કરવા માટેની મંજૂરી માગી હતી, પરંતુ અમે સ્ટેન્ડિંગમાં ચર્ચા કરીને 3 વર્ષ કરવામાં આવ્યા છે। તેમજ વોટર ચાર્જમાં વધારો કરવા માટેની જે પ્રપોઝલ કોર્પોરેશન વિભાગો દ્વારા કમિશનર તરફથી મળી હતી, જે વોટરની પાણી વિતરણ વ્યવસ્થામાં કોઈપણ જાતનો વેરો વધારતા નથી, કોઈપણ જાતનો ચાર્જ વધારતા નથી અને જે પ્રપોઝલ આવી હતી તે નામંજૂર કરીએ છીએ। સાથે સાથે બાકીના જે ડ્રેનેજમાં સ્ટોર કરવાનું કામ જે ડ્રેનેજ વિભાગે ટેન્ડર કર્યું હતું અને બિલ્ડિંગ બનાવવાનું છે, ત્યારે ટેકનિકલી રીતે જોવા જઈએ તો બિલ્ડિંગ વિભાગ જ કરે એવા આશયથી ચર્ચા વિચારણા બાદ આ ટેન્ડરની જોગવાઈ મુજબ જે પણ કામ છે એ બિલ્ડિંગ વિભાગ જ કરશે અને એવી રીતે ઠરાવ કરીને મંજૂરી આપવામાં આવી હતી। આ ઉપરાંત ભાવનગરમાં ચાલી રહેલા કામોને વધારે ગતિ મળે, ઓએનએમના કામો માટે ચોક્કસ પ્રકારની કમિટી બને અને સીસીટીવી કેમેરાથી એમને અપડેટ કરીને જે ઓએનએમમાં માણસો મૂકવામાં આવ્યા છે એનું વોચિંગ થાય, એ પ્રકારની ચર્ચાઓ કરી ભાવનગરને એક ગતિમાં વધુ વિકાસ મળે
એના માટેના અમારા પ્રયાસો રહ્યા છે.